વાલા ભક્તજનો, ધર્મકુળ એ તો ધર્મકુળ છે. વાલા ભક્તજનો, એ ધર્મકુળ છે અમારું ઘરેણું રે, એની તોલે બીજું કોઈ ના આવે રે. વાલા ભક્તજનો, ધર્મકુળ તો અમારું ઘરેણું છે, એની તોલે બીજું કોઈ ન આવે. ભગવાન સ્વામિનારાયણ કે અમે જે સ્થાને બેઠા છીએ એ સ્થાન આ શોભાવશે આચાર્ય મહારાજ શ્રી. વાલા ભક્તજનો, અરે વાલા ભક્તજનો, અમને તો અમારા જીવનમાં 30 વર્ષ સુધી એવું સાંભળવા મળ્યું કે કદાચ દેશકાળ એવા નિર્માણ થાય અને અમે ધર્મકુળનો ત્યાગ કરી દઈએ, પણ તમે ધર્મકુળનો ત્યાગ નહીં કરતા. જો તમારે તમારો મોક્ષ અને કલ્યાણ કરવું, વાલા ભક્તજનો, આ શબ્દો અમને અમારું આ 30 વર્ષ સુધી સાંભળવા મળ્યા અને આજ અમે ધર્મકુળને શરણે સહીને એનો અમને આનંદ છે. વાલા ભક્તજનો, માટે ધર્મકુળનો સ્વપ્નમાં પણ ત્યાગ ન થાય. વાલા ભક્તજનો, એવું આ ધર્મકુળ છે અને ભગવાન સ્વામિનારાયણ એમાં સાક્ષાત બિરાજે છે. આજ તમે લાલજી મહારાજનું તેજ જુઓ, લાલજી મહારાજની પ્રતિભા જુઓ. જેના વેરી ગાવ વખાણે, જેના વેરી ગાવ વખાણે એવી લાલ મહારાજની પ્રતિભા. વાલા ભક્તજનો, તો હવે શું ઘટે છે? આપણો કોઈ આ લોકનો લોભ, લાલચ કે સ્વાર્થ બધું પડતું મૂકીને એક ધર્મકુળના સમર્થનમાં રહેજો. ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે, તેડવા આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. માટે વાલા ભક્તજનો, હે ધર્મકુળ છે અમારું ઘરેણું રે, એની તોલે બીજું કોઈ ના આવે રે. ધર્મ કુળ છે અમારું ઘરેણું રે, એની તોલે બીજું કોઈ ના આવે રે. હે ધર્મલાલની વાત તમારી રે, એની તોલે બીજું કોઈ ના આવે રે. ગયા વડતાલ અને હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. એ હાલો જાય રઘુવીર વાડીએ, ધર્મકુળ સાથે રહીએ. વાલા ભક્તજનો, રઘુવીર વાડીએ જાઓ ને ધર્મકુળના શરણોમાં બેસો, ધર્મકુળનું શરણું સ્વીકારી લો. વાલા ભક્તજનો, એમાં જ કલ્યાણ ને એમાં જ મોક્ષ છે. વાલા ભક્તજનો, 30 વર્ષથી રાત્રે દિવસ એક જ સાંભળવા મળતું કે કદાચ દેશકાળ એવો નિર્માણ થાય અને અમે ધર્મકુળનો ત્યાગ કરી દઈને, તો તમે ધર્મકુળનો ત્યાગ નહીં કરતા. તમારે તમારો મોક્ષ અને કલ્યાણ કરવું હોય તો વાલા ભક્તો, આ વસ્તુ આપણને મળી છે. વાલા ભક્તો, આ વસ્તુ મળી છે. માટે સૌ ભજન કરજો સુખેથી અને ધર્મકુળની આજ્ઞામાં રહેજો, ધર્મકુળની આજ્ઞામાં રહેજો, ધર્મકુળની આજ્ઞામાં રહેજો ભાઈ.